નવસારી શહેરમાં હર ઘર તિરંગા હર ઘર સ્વચ્છતા અભિયાન અંતર્ગત આજે ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। નવસારી જિલ્લા વહીવટી તંત્ર અને મહાનગરપાલિકાના સંયુક્ત ઉપક્રમે યોજાયેલી એ યાત્રાને સાંસદ અને કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલે લીલી ઝંડી બતાવી પ્રસ્થાન કરાવ્યું હતું। આ યાત્રા ફુવારા સર્કલથી શરૂ થઈ કોલવાડ ચોક, લક્ષ્મણ હોલ, સર્કલ ટાવર અને સયાજી લાઇબ્રેરી રોડ થઈને આગળ વધી। ત્યારબાદ જૂના થાણા સર્કલ અને લ્યુન્સીકુઈ સર્કલ થઈને સર્કિટ હાઉસ, ઝંડા સર્કલ ખાતે સમાપન થયું હતું। યાત્રામાં 50 મીટર લાંબો તિરંગો મુખ્ય આકર્ષણનું કેન્દ્ર રહ્યો હતો। આ કાર્યક્રમમાં દેશભક્તિ આધારિત ધૂન, ઘેરૈયા નૃત્ય અને પારંપરિક ગુજરાતી નૃત્યની રજૂઆત થઈ હતી। યાત્રા દરમિયાન પોલીસ જવાનોની હાજરી પણ નોંધપાત્ર રહી હતી। જિલ્લા વહીવટી તંત્ર અને મહાનગરપાલિકાએ શહેરીજનોને યાત્રામાં જોડાવા કરેલ આહવાનને સારો પ્રતિસાદ મળ્યો હોવાનું જોવા મળી આવ્યું છે। મોટી સંખ્યામાં નાગરિકોએ આ યાત્રામાં ભાગ લીધો હતો અને યાત્રા દરમિયાન વિવિધ સ્થળોએ સાંસ્કૃતિક વૃંદો દ્વારા કાર્યક્રમોની રજૂઆત કરવામાં આવી હતી। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।